ફેમિલી કેમ છો બધા મજામાં તો છો ભાઈ આપણે પણ એકદમ મજામાં જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ભાઈ આજે તો છે ને ભાઈ તમારે તો જો કે કાલ થાય છે પણ અમારે તો આજ છે ભાઈ બીજ છે ભાઈ 12 બીજના ધણીને રામદેવ પીર બાપાની બીજ છે અષાઢી એટલે ભાઈ અમારા ગામની અંદર મોટા પાયે નેજા ઉત્સવ રાખે છે તો અમારે અત્યારે 15મો પાટોત્સવ રાખેલો છે રામપીરના મંદિરે તો આપણે ત્યાં જવાના છીએ ડીજેમાં અને ઘણું બધું આયોજન રાખે છે ડીજે અત્યારે તો જો કે નેતા જ્યાં જ્યાં હોય ત્યાં ડીજે લઈને ગામ આખામાં ફરે છે ભાઈ અને બપોરે પરસાદીનો એટલે કે ગામ ધમાડો પણ બંધ છે અને સાંજે આખ્યાન પણ રાખેલું છે ભાઈ એટલે છે ને આજે આખા દિવસનો વ્લોગ જોરદાર બનાવવાનો છે મસ્ત મજાની મજા આવવાની છે તો તમે કન્ટિન્યુ બના રહી ગયો ના તો જો અમારે જો તૈયાર થાય જો જય માતાજી બધાને આજ છે બીજ તો આવી જજો બધા રામાપીરની પરસેદી લેવા એમે જાય છે નેજામાં આવે અમારે કેમ તો ઘણા બધા નેજા ચડે છે પણ મોટો નેજો છે 15મો નેજો આવી જજો બધા પરસેદી લેવા તો ચાલો ભાઈ આપણે જવાનું છે ભાઈ અત્યારે તો છે ને ફિલહાલ ડીજેમાં જવાનું છે ના બેન જો આવી ગયા નિશાળે એક બેન તો જો હજુ તૈયાર થાય છે ગોપી બેન તો હજુ જો જીન્સ પેન્ટ પહેરીને તૈયાર થાય તો ચાલો ભાઈ કન્ટિન્યુ બના રહેજો મહેમાન આપણા હારે છે તો બધાને જવાનું છે તો બના રહેજો ભાઈ ડીજે આવી રહ્યું છે તમને સંભળાતું હશે પણ આપણા ગામની અંદર છે ને 2 નેજા ઉત્સવ રાખેલો છે ભાઈ એક છે ને 15મો પાટોત્સવ રાખેલો છે નેજા ઉત્સવ અને એક તો ખબર નહીં ભાઈ પણ 2 જગ્યાએ છે ફિલહાલ એક સખપર ગામ અમારા બાજુમાં છે એ બે પાર્ટનરમાં રાખેલું છે અડધું અને આ બાજુ છે જે રામદેવપીરનો રોડ વટી એ છે ને એકલા રાખેલો છે ગામ લેખે તો અત્યારે ડીજે આવી ગયું છે તમને પહેલાં તો સંભળાતો થશે તો ચાલો કન્ટિન્યુ બને રહેજો તમને ડીજેમાં બતાવો
બધું માણસો અહીંયા જાય છે. જો ભાઈ આ છે હેબતપુર વાળા ભાઈ છે, હેબતપુર વાળા. બેગ ઉતારી લીધી છે ભાઈ અને અત્યારે 11 વાગી ગયા છે ફિલહાલ. અને માણસોને વરસાદના કારણે હવે વરસાદીનું ચાલુ કરાવવાનું છે એટલે માણસો બધી વરસાદી લેવા જાય છે. જો ભાઈ પાછળ માણસો હાલ્યું આવે છે, સુધી હાલ્યું આવે છે માણસો. તો ચાલો કન્ટિન્યુ બને રહેજો. જે માતાજી બધા થઈ ગયું છે ને બે ગયા સરસ મજાની બુંદી ગાંઠિયા ને તલવટની પરસેદી શાક રોટલી દાળ ભાત ને એવું છે. તો હાલો બધા પરસેદી લેવા. જો મારા જેઠાણી ને બધા બે ગયા પરસેદી લેવા. ચાલો બધા જમવા. ચાલો કાજલ બેન હાલો બધા પરસેદી લેવા. બધા બે જે ન ખાવું હોય ને ન ખાઈ લેજો. હાલો પરસેદી લેવા. બધા બે ગયા પરસેદી લેવા. થઈ ગયા છે. ઘણા બધા લૂસવા પણ મળ્યા ખાવી ને બધું. ચાલો ભાઈ મસ્ત મજાની પરસેદી લેવા બે ગયા છે રામાપીને અને વાગી ગયા છે 11:30. પરસેદીમાં જો કંઈક આવું છે, મસ્ત મજાનું જમવાનું છે. અહીંયા તો ભાઈ દર વર્ષે હોય છે અને તમે પબ્લિક જોઈ શકો છો, આખો ગામ ધુમાડો બંધ હોય છે અમારે. જો ભાઈ પબ્લિક એટલું બધું છે, સાથે અમારા મહેમાન પણ છે જો હોય છે. જો આ ભાઈ છે અરે અને આ અમારા જોઈ બેન છે. ચાલો બધા વરસાદી લેવા ભાઈ. જો ભાઈ આવી ગયા ભાઈ, આપણે આવી ગયા છીએ ભાઈ ઘરે. મસ્ત મજાના તમે જોઈ શકો છો કે આ બગડેલા છીએ જો ભાઈ ગુલાલવાળા. તો આપણે પરસાદી અને સેવામાં આપણે કરી રહેતા રાતે પણ કહેતા તો તમે જોયું છે. તો ભાઈ અહીંયા છે ને આખું ગામ જમે છતાં એટલું વસ્તુ પડે છે કે એની વાત જવા દો. કેમ કે આખે સ્ટોક જ એવો કરેલો છે કે ભાઈ કોઈ જાતનું કાંઈ તકલીફ ન પડે એવું. અને અમારા દર વર્ષે છે 15મો પાટોત્સવ રાખેલો છે, નેજા ઉત્સવ. એટલે છે ને આ બધું અમારે હાલ્યું તો પહેલેથી જ આ બધું છે. એટલે ટૂંકમાં શું છે કે નેજા ઉત્સવ અમારે રાખે છે. તો હવે બપોર પછી અમારે છે ને રથયાત્રા છે જે ગરડા તાલુકામાં. તો આના પછીના પાર્ટમાં તમને જોવા મળશે. તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.